માતા કી. હમણાં 1.5 મહિના સુધી કાર્યક્રમ ગમે તેનો હોય, રાજકીય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, પણ આપણે જે બોલાવવાનો આપણા ભાગમાં વારો આવે ને ગમે ને આપણે હોય તો એ જે કારો એવો કરવાનો કે એનો અવાજ વાઘા બોર્ડરે સંભળાવવો જોઈએ. આમાં કઈ શંકા કોઈને? વાઘા બોર્ડરે સંભળાવવો જોઈએ. થવા દો. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. જુનાગઢ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ રાજેશભાઈ ચુડાસમાના ઉમેદવારી પત્ર ભરવાના મંગલ અવસરે એને સમર્થન આપવા માટે, ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહમાં વધારો કરવા માટે અને હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને ફરીથી બેહાડવા માટે ઉપસ્થિત ધોમ ધકતા તાપમાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભારતીય જનતા પાર્ટીના સિપાહીઓ, ભાઈઓ અને બહેનોને હું નતમસ્તકે વંદન કરું છું. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીનું સોરઠનું અમારું સમર્થ નેતૃત્વગણ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી કિરીટભાઈ, શહેર જુનાગઢના પ્રમુખ ભાઈ શ્રી શશીભાઈ, જુનાગઢ આ ચૂંટણીના ફોર્મ ભરવા માટે મારી અગાઉ જે અહીંયાથી આપને ઉદ્બોધન કરી રહ્યા હતા ભારત સરકારના મંત્રી, રાજ્ય સરકારના અમારી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને આપણા સૌરાષ્ટ્રના આગેવાન ભાઈ શ્રી માંડવિયાજી, મંચ પર બિરાજમાન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ આગેવાનો, મુરબ્બી શ્રી જસાભાઈ, ભાઈ શ્રી કનુભાઈ ભાલાળા, ભાઈ શ્રી દિનુભાઈ, ભાઈ શ્રી ગોવિંદભાઈ, અમારા અમરેલી જિલ્લાના આગેવાન અને સમગ્ર ગુજરાતના કોળી સમાજના જાબાજ નેતા તરીકે જેને બિરુદ મળ્યું છે અને ગાંધીનગરમાં જે દિવસે અક્ષરધામ ઉપર હુમલો થયો હતો તે દિવસે સદેહે સૌથી પહેલો વહેલો મરદ ત્યાં પહોંચ્યો હતો એવો ભાઈ હીરાભાઈ, ભાઈ શ્રી ગોવિંદભાઈ, મુરબ્બી શ્રી મોલા પટેલ સાહેબ, અમારા જૂના નેતા ધડુક સાહેબ અને અમારા અહીંના આદ્યા શક્તિ જુનાગઢ નગરના મેયરશ્રી, મંચ પર બિરાજમાન સૌ આગેવાનો. હું નામ લેવા બેસીશ તો મને એમ લાગે છે કે આપણું ફોર્મ ભરવાનું ટાણું અમારા મશરૂ સાહેબ બેઠા છે. ઘણા બધા આગેવાનો છે મંચ ઉપર. આ બાજુથી બોલીને ભાષણ કરું તો સભા થઈ શકે એટલા બધા આગેવાનો મંચ ઉપર ઉપસ્થિત છે. સૌ મહાનુભાવો, ભાઈઓ, બહેનો, પત્રકાર મિત્રો, રાજેશભાઈ આજે ફોર્મ ભરી અને સત્તાવાર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે આપની વચ્ચે આજથી અધિકૃત રીતે ઉમેદવાર તરીકે આપની સાથે જ્યારે જોડાય છે ત્યારે એમને એવા આશીર્વાદ આપો જેને કારણે નરેન્દ્રભાઈ મોદી એ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એમાં સોરઠનું કમળ ખૂબ તાકાત સાથે દિલ્હીમાં પ્રતિનિધિત્વ તરીકે જાય એવી એમને હું અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું. મિત્રો, ચૂંટણી શરૂ થઈ ગઈ અને કાલ સાંજ સુધીમાં કોંગ્રેસ એના ઉમેદવારોનો મેળ બેહાડી હતી. અંતે મેળ બેહાડ્યો. 1 વર્ષ પહેલા ઉમેદવારો જાહેર કરશું એવું એમનું નિવેદન મને યાદ આવે છે. અમે 1 વર્ષ પહેલા અમે ઉમેદવારો જાહેર કરશું.
એટલે કાલ સાંજ સુધી મેળ પડી ગયો. ચૂંટણીનો એમનો ઢંઢેરો બહાર પડી ગયો અને એમાં એમણે વાયદો કરી દીધો 72,000 રૂપિયા ખાનામાં નાખી દેવું. કાલે મને પત્રકાર મિત્રોએ પૂછ્યું હતું કે આ ઢંઢેરા વિશે આપને શું કહેવું છે. મેં એમને સરળ જવાબ આપ્યો હતો કે મારે આમાં ખાસ કઈ કહેવાનું નથી, પણ ગુજરાતની જનતા આમના ચૂંટણી ઢંઢેરા ઉપર ભરોસો મૂકી શકે એવું કઈ છે નહીં. અગાઉ એને ઘરના ઘરનું એક વચન આપ્યું હતું ને અમદાવાદમાં લાઈનો લાગી ગઈ. મને અમારા આગેવાનો એ ઉપાધિ મુકાયો હતો કે રૂપાલા આટલી બધી લાઈનો લાગે છે, આ લોકો ક્યાંક આમાં ગોઠવાય નો. ઈ લાઈનો વાળા ફોર્મ લઈને હજી ગોતે છે જે આમંત્રણ આપી ગયા હતા એમ ઢંઢેરા વાળા. એવું એક કલર ટીવી નું વચન આપ્યું હતું કે અમે કલર ટીવી આપશું, કોઈની એન્ટેના આપ્યું નથી. એટલે એને અને ગયા ચૂંટણી ઢંઢેરા હું હતું એના આગેવાનો પૂછો તો ખબર નથી કે ભાઈ ગયા વખતે આપણે શું કીધું હતું. એનું એક સગવડતા હારી નવી ઘોડી 9,000 દર વખતે આવે એટલે અગાઉનું બોલ્યું ચાલ્યું માફ. એટલે આવી રીતે ચૂંટણીઓ રાષ્ટ્રીય પક્ષ તરીકે લડે, પણ એ એમનો વિપક્ષ તરીકેનો કે રાજકીય પાર્ટી તરીકેનો અધિકાર છે, એટલે એમાં મારે નથી કેવું. પણ એમાં એને જે જુદી રીતે એની જે જાહેરાત કરે છે એમાં મુખ્ય બાબત આ છે. એટલે મનસુખભાઈ ખરેખર તો એને હવે તમારો જે મૂળ જૂના સ્લોગન હતા ને ઈ કોક એને શીખડાય એવું. ભારતીય જનતા પાર્ટીમાં મારે ગૌરવપૂર્વક અહીંયા હું જુનાગઢની સભામાં બોલું છું એટલે મને યાદ આવે અમારા સૂર્યકાંતભાઈ આચાર્ય, નારસિંહભાઈ પઢિયાર, એ અમે જે દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થતા હતા તેથી અમને જે સૂત્રો આપતા હતા, હર હાથ કો કામ, કિસાનો કો સહી દામ, અયોધ્યામાં રામ, આ બધા સૂત્રો એ વખતે અમને આપતા હતા. એની કોપી આ લોકોએ આ વખતે કરી છે. કામ, દામ એવા બધા ટાઇટલ માર્યા છે. એટલે 50 વર્ષ કેડે આપણો એજન્ડા સમજાણો કે આ કામ વાળી વાત આપણે કરવી જોઈએ, દામ વાળી વાત આપણે કરવી જોઈએ, એટલે એવું બધું લખ્યું છે. અને એને એ લોકો ફોકસ કરે છે. એટલે આ 72,000 રૂપિયા નોકરી આ બધાની ઉપર ફોકસ કરે છે, પણ ફોકસ કર્યા વગરનું અને કોંગ્રેસના જે એજન્ટો છે એ સમજી જાય એવી જે અંદર રચના એના એજન્ડામાં કરી છે. હું સોરઠની આ ધરતી ઉપરથી ગુજરાતના નાગરિકોને ચેતવવા માંગુ છું, ઇન્ડિયન પિનલ કોડમાંથી રાજદ્રોહ જેવા ગુનાને નાબૂદ કરવાનું વચન એ કોંગ્રેસ પાર્ટી આપે તો એની પાછળનો ઈરાદો શું હોય મિત્રો આપણે વિચારવાનો સમય આવી ગયો. ઇન્ડિયન પિનલ કોડમાંથી રાજદ્રોહનો ગુનો કાઢી નાખવાનો. રાજદ્રોહ કરનારાઓને મારે કોંગ્રેસને પૂછવું છે. આજે પત્રકાર મિત્રોને કહું છું, મારી આ સભામાંથી મારા ભાષણના એક પણ અંશને ના છાપો તો મારો કોઈ આપની સાથે મતભેદ નથી. એક લીટી એને પૂછજો કે રાજદ્રોહ નાબૂદ કરવાની કોંગ્રેસ પાર્ટીને વિનંતી કોણે કરી છે અને કોની વિનંતીને માન આપીને એમણે આ કલમ નાબૂદ કરવાનું વચન આપ્યું. આ વાત આપણે એના જવાબો નથી આપવાના, કોંગ્રેસ પાર્ટીને આપવા દો. ખેડૂતોની કોઈ વાત માંગણી કરી હોય તો આપણે એમ સમજી શકીએ ખેડૂતોએ માંગણી કરી છે. મજૂરોની વાતની કે આપણે કોઈ એને અંદર જોગવાઈ કરી હોય તો આપણે સમજી શકીએ કે મજૂરોએ માંગણી કરી છે, કર્મચારીઓએ માંગણી કરી હોય, સમાજના વર્ગના બધાને અધિકારો છે માંગણી કરવાના અને એની માંગણીને રાજકીય પક્ષોએ પોતાની વાતમાં રાખવી જોઈએ, એમાં હું સંમત છું. આ રાજદ્રોહને નાબૂદ કરવાની માંગણી કોણે કરી અને કોની માંગણીને સંતોષવા કોંગ્રેસ પાર્ટીએ આને એજન્ડામાં લીધું છે, આ લીટી પત્રકાર મિત્રો મારા નામે કોંગ્રેસને પૂછે. આટલી જ વિનંતી, બાકી તમારી જય હો. સાહેબ, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આપણા દેશમાં જે પ્રકારના વહીવટી પગલાઓ એમણે લીધા, આ સભામાં સરપંચો કેટલા ઉપસ્થિત છે? હાથ ઊંચો કરજો. ખમા ખમા, ઘણા ઘણા ઘણા. સાહેબ, આઝાદીના 70 વર્ષ પછી
સરપંચના ખાતામાં ભારત માતાની તિજોરીમાંથી પૈસા મોકલવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું છે. પહેલી વખત સરપંચોને ક્યાંયથી રૂપિયા નહોતા મળતા. સરપંચો એટલે હું આખા ગામના મહેમાન હાસવવાનું ઠેકાણું. હા, ગામમાં ડીડીટી વાળા આવે તો સરપંચ નહીં જાય. નાગા બાવા આવે તો પક્કી રસોઈ લગેગી બેટા તો એ સરપંચ નહીં. કલેક્ટર જાય તોય સરપંચ નહીં. ડીએસપી જાય તોય સરપંચ નહીં. એટલે સરપંચ નું આખો દી કામ વાડીએ ગયા વગરનો સા પાણીમાં રહ્યા રાખે અને આવકમાં તો જાય સિયારામ. એટલે જૂના સરપંચ હોય ને એને પૂછજો કે એને સરપંચ થયા હોય ને એના બાપ દાદા ને એના છોકરાઓને પૂછજો 2-5 વીઘા ઓછી કરી. ને પેલા ગામડામાં કહેવત પડી જતી કે પટલાઈ કરે ને એમાં જાય છે એટલે એમાં કોઈ ફોર્મ ન ભરતું. આ સ્થિતિ હતી સાહેબ. 30-40 વર્ષ તો આ સરપંચોએ તલાટીઓના ઠેલા ઉપાડ્યા. બોલો, હું પહેલી વખત ધારાસભ્ય થયો તો તે સરપંચ મળવા આવે તો આપણે પૂછી કે આવડો મોટો ઠેલો લઈને હું આવ્યા? તો કે અમારું દફતર છે. મેં કહ્યું તું હું ઉપાડીને ફરજ થઈ જાય, તલાટીએ ઉપાડવાનું હોય. ભાઈ સરપંચો પાસે જ ઉપડાવ્યા રે, કોઈ આવક નહીં. હું એવા કેટલાય ગામના સરપંચોને ઓળખું છું, કેટલાય ગામના સરપંચના પંચાયતના પટાવાળાઓને ઓળખું. એ પટાવાળાને શું મળે ખબર છે? હું મેં પૂછેલું પટાવાળાને, તને શું આપે? તો મને સાવી આપે. રોકડમાં કઈ નહીં, સાવી આપે. એટલે પંચાયત ઉગાડવાનો એનો હક, એનું ગામમાં એનો રોપ પડે કે પંચાયત આની સિવાય ન ઉગડે. દેવા લેવાનું કઈ નહીં. આ પંચાયતની સ્થિતિઓ હતી મિત્રો. એની ઉપર આઝાદી પછી પહેલી વખત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભરોસો મૂક્યો કે તમારા ગામમાં રસ્તો કયો કરવો, તમારા ગામમાં પાણીની વ્યવસ્થા માટે શું કરવું, તમારા ગામમાં સફાઈ માટે શું કરવું, એનો નિર્ણય કરવાનો અને વાપરવાનો અધિકાર હિન્દુસ્તાનના 2.5 લાખ સરપંચોને આપવાનું કામ નરેન્દ્રભાઈ. રૂપિયા નાના નથી મોકલ્યા મિત્રો. આ 5 વર્ષની અંદર 2 લાખ કરોડ રૂપિયા ગ્રામ પંચાયતોના એકાઉન્ટમાં ગયા. મારે યાદ કરાવવું છે જૂનાગઢની આ ધરતી ઉપરથી કે દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીજીનું નિવેદન હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું, ગામમાં પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય. આ રાજીવ ગાંધીનું નિવેદન હતું. દિલ્હીથી નીકળેલો રૂપિયો અહીંયા ગામના પાદરમાં પહોંચતા 15 પૈસા થઈ જાય. તમે કલ્પના કરો કે 1 રૂપિયાનું કામ ગામમાં કરવું હોય તો એ 15 પૈસા લેખે તમારે શરૂ કરવું પડે. 15 હતા પછી લંતર હો. 7 વર્ષે 1 રૂપિયાનું કામ થાય. ત્યાં તો મૂર્તિયા બદલી ગયા હોય એટલે કામ થતા જ નહોતા. સાહેબ, રાજીવ ગાંધીનો આ સવાલ પોતે વડાપ્રધાન હતા, ઉકેલી ન શક્યા. એની સરકારો દિલ્હીમાં રહી, ઉકેલી ન શક્યા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, એમણે એનો ઉકેલ કર્યો. દિલ્હીથી નીકળેલો રૂપિયો આખો રૂપિયો પંચાયતોના એકાઉન્ટમાં આવે, કોઈ એને રોકવા વાળું નહીં. અહીં સરપંચોએ હાથ ઊંચા કર્યા. એની સાક્ષીએ પૂછું છું કે તમારે આ રૂપિયા મેળવવા માટે કોઈને અરજી કરવી પડે? ડીડીઓના, ટીડીઓના, રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના કોઈના લોદર તોડવા પડે? સંપૂર્ણ લોદર તોડમાંથી મુક્તિ. સીધા પૈસા આવે, કોઈ રોકી જ ન શકે. અને સાહેબ, રાજ્ય સરકાર અહીંયા તો આપણી છે. વિજયભાઈ અને નીતિનભાઈ એનું સુકાન સંભાળે છે એટલે એ તો ભારત સરકારની યોજનામાં ટેકા કરે. પણ વિરોધ પક્ષની સરકાર હોય અને આડોડાઈ કરે એવી હોય તો પણ ભારત સરકારનો રૂપિયો રાજ્ય સરકારમાં પહોંચે અને 15 દિવસમાં જો એ પંચાયતને ન પોગાડે તો રિઝર્વ બેંકના નિયમ પ્રમાણેનું વ્યાજ ગ્રામ પંચાયતને ચૂકવવાનો અમે હુકમ કરેલો છે. એટલે પોગાડે છે, અમથાને જ પોગાડતા. આવી વ્યવસ્થાઓ આઝાદી પછી પહેલી વખત થાય. મિત્રો, હું સભાઓમાં કહું છું બધાને કે આપણે લગ્નમાં ક્યાંક જાય તો લિસ્ટ જોઈને જાય છે ને, એને 11 લખાવ્યા છે તો આપણે 15 લખાવવા પડે. એને 25 લખાવ્યા હોય તો આપણે 31 લખાવવા પડે. એને 51 લખાવ્યા હોય તો આપણે 5 લખાવીને વીયું હોય.
એટલે વ્યવહાર જોઈને આપણે વ્યવહાર કરવા જવું પડે કે ના જવું પડે? તો નરેન્દ્રભાઈએ હિન્દુસ્તાનના તમામ સરપંચોના એકાઉન્ટમાં રૂપિયા આપી અને વ્યવહાર લખાવી દીધો છે. હવે સરપંચોએ વ્યવહાર કરવાનું ટાણું આવ્યું છે. આ રાજેશભાઈને ખબર પડવી જોઈએ કે વ્યવહાર ભરાય છે. આ કામ કહેવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. મિત્રો, એક કાર્યક્રમ હમણાં થયો, ઉત્તર પ્રદેશની અંદર હતો, અને નરેન્દ્રભાઈ સભાને સંબોધન કરતા હતા, અને તે દિવસે એમણે કિસાન સન્માન નિધિની જાહેરાત કરી. એ જાહેરાતમાં એને ટેબલ ઉપર જેને ટીવી ઉપર જોયું હશે એને ખ્યાલ છે. નરેન્દ્રભાઈ ઉભા હતા, એમની હાથમાં એક ટેબ્લેટ હતું, અને એ ટેબ્લેટ ઉપર નરેન્દ્રભાઈ એક બટન દબાવ્યું, અને એક બટન દબાવ્યું, 1 મિનિટની અંદર ભારતના 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા લેખે 2000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. 1 મિનિટ 1 કરોડ ખેડૂતના ખાતામાં 1 મિનિટની અંદર રૂપિયા ગયા. મને કોઈ કે તે દિવસે જ વિરોધ પક્ષના કોઈ આગેવાનનું નિવેદન આવ્યું કે રકમ બહુ મામૂલી છે. અગાઉ ક્યાંય નાખ્યાના દાખલા છે? આને મામૂલી કહો છો? તમે બેઠા હતા તે ક્યાંય લખાવ્યા છે? 1.5 રૂપિયા ક્યાંય ઠાકોરજીના ફાળામાં મામૂલી કહો છો? મારે તો સાહેબ આપના ધ્યાન ઉપર એ મૂકવું હતું, સરકારમાંથી રૂપિયા લેવાના હોય તો એક જૂનો હિસાબ મારી પાસે છે, મોહનભાઈ, અગાઉના વખતનો. 100 રૂપિયા સરકારના લેવાના હોય ને તો 100 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ. આ એનું માપ હતું. 2 જોડી સંપલ કહો તો 100 રૂપિયા તમારા ખાતામાં આવે. એને બદલે 1 મિનિટમાં 1 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થાય. આ ભારતની વહીવટી પ્રક્રિયામાં નરેન્દ્રભાઈ મોદીએ કરેલો ફેરફાર કહેવાય. એ આ ચામાચીડિયાઓને દેખાતો નથી, કારણ કે કુળ જ એવું છે કે એને દી નો દેખાય. એ અટાણે આ તડકામાં મને તમને જે દેખાય છે ને એને નો દેખાય. એ અટાણે ઊંધા ટીંગાણેલા હોય, ઊંધા કુવામાં. એ રાત પડે ત્યારે જાગશે, અને પછી હુર કરે ચારે કોટ નીકળશે. પણ એ રાતના જ ભાળે, એ દી નો ભાળે. એટલે એને આવા ફેરફાર નહીં દેખાય. હિન્દુસ્તાનમાં કેવડા કેવડા ફેરફારો થયા મિત્રો નરેન્દ્રભાઈને કારણે. સાહેબ, આપણા સામાન્ય માણસો હોય હાજા માંદા થાય. અહીંયા મનસુખભાઈ બેઠા છે એટલે મને વાત યાદ આવી. તમે ગમે એ ચીજ લેવા જાઓ તો કોઈ દિવસ બાર્ગેનિંગ કર્યા વગર ખરીદી કરો એવું સાંભળ્યું? એ ખરીદીમાં બાર્ગેનિંગ આવે ને આવે. પછી જમીન લ્યો, મિલકત લ્યો, મોટી વસ્તુ તો ઠીક સમજાય. શાકભાજીની અંદર અમારી બેનું બાર્ગેનિંગ કર્યા વગરના ન આવે. અને એમાંય જો શાકભાજી વાળો કડક હોય અને એ ના પડે કે બેન આમાં કઈ ઓછું થાય એવું છે નહીં, તો લીંબુ ને કોથમરી નખાવે, મરચાં કોથમરી. પણ એ નાખે નહીં ત્યાં સુધી સોદો ન થાય. આ વાત પાકી. બધી ચીજમાં તમે બાર્ગેનિંગ કરતા હતા, પણ દવાની દુકાને કોઈ દી કોઈ બાર્ગેનિંગ કરી? એમ ઈશ્વરને ઘેરીથી આવ્યા એવું હતું? બોલો, ત્યાં તમારે 68 રૂપિયાનું બિલ હોય ને તો 68 દઈ દેવાના. છૂટા ન હોય તો આપણને ટીકડીયું પકડાવી દે સગળવાની. આપણે ઘેરે લઈને જઈ ટીકડીયું ખોબો ભરી ઘરના પૂછે કે આ ચોકલેટ આટલી બધી શું કામ લાવ્યો? અરે ભાઈ, હું કઈ ચોકલેટ લેવા નહોતો ગયો, દવા લેવા ગયો તો છૂટા નહોતા પકડાવી છે. આ આપણો બધાયનો અનુભવ છે ને. આપણે બધા ભૂલી ગયા હતા કે દવાની અંદર બાર્ગેનિંગ ન થાય. સાહેબ, આ વાતની નરેન્દ્રભાઈ મોદીને ખબર પડી. એને એક દિવસ આ સ્ટેન્ટ વાળાને બોલાવ્યા દિલ્હી, હૃદયમાં બેહાડે છે ને, એને બોલાવ્યા. કોફી બોફી પાય. વડાપ્રધાનની ઓફિસમાં કોફી પીવા મળે પછી તો પટા છૂટી જાય ને. લહેરમાં આવી ગયો ડાયરો. સાહેબે પૂછ્યું કે તમે તો કેવું ઉત્તમ કામ કરો છો, લોકોના જીવ બચી જાય છે, નવી જિંદગી મળી જાય છે. ઓર ખુશ થઈ ગયા. હળવે એક દિન સાહેબે પૂછ્યું કે આ બને કેટલામાં? હવે આમ તો આખી ટીમ હોય એટલે એ ટીમમાં ઉતાવળો એક જણો તો હોય જ. એને ખોખારો મારીને કોફી પીતા પીતા કહી દીધું, સાહેબ 10,000 માં અમારે પડી જાય છે.
અને ભાવ પૂછ્યા તો ક્યાંય લાખ હેઠું નહીં. મૂળ 10,000ની પ્રોડક્ટ લાખ હેઠે દુનિયામાં ક્યાંય ભાવ નહીં. નરેન્દ્રભાઈએ બીજે દિવસે હુકમ કરી દીધો કે આને 8,000 થી મોંઘા ભાવે વેચવાનું નથી. આજે આખા દેશની અંદર 8 થી 10,000 ની અંદર 100 રૂપિયાની દવા સાહેબ 20 રૂપિયામાં મળે જેનરિક્સ દવાના સ્ટોર ઉપર. મનસુખભાઈને હું પૂછું કેટલા અત્યારે સ્ટોર છે? 5,200 જેટલા સ્ટોર આ દેશમાં એવા છે જ્યાંથી તમને 100 રૂપિયાની દવા 80 રૂપિયામાં મળે. આવી વ્યવસ્થા આ દેશમાં પહેલી વખત થઈ મિત્રો. અને આ કઈ કોઈને ઘેરે હાર્ટ એટેક, કિડની, આવા બધા અઘરા રોગ એ કઈ મુહૂર્ત કઢાવીને આવે? હવે આવતી 7મે 8મે તમારે હાર્ટ એટેકનો વાહો છે તો આપણે તૈયારી કરી રાખીએ. એવું તો કઈ હોય નહીં. વહેલી સવારે ઉપાડે પેશન્ટને તો હાર્ટ એટેક આવે, પણ એનું બિલ આવે ને ત્યારે એના કુટુંબીજનો ઉપર બીજો એટેક આવે છે. મિત્રો, આ દેશના વડાપ્રધાન તરીકે 10 કરોડ પરિવારને, 50 કરોડ કરતા વધારે લાભાર્થીઓને 5 લાખ રૂપિયાનું વીમાનું કવચ આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ. સાહેબ, દેશની આ યોજના, આયુષ્યમાન યોજના, અમેરિકાની આખી વસ્તી, યુરોપની આખી વસ્તી, ઓસ્ટ્રેલિયાની આખી વસ્તી, એ બધાને ભેગા કરો તો આપણા આયુષ્યમાનના લાભાર્થીથી ઓછા થાય છે. આવડી યોજના આ દેશની જનતા માટે નરેન્દ્રભાઈએ મૂકી. વિશ્વની સૌથી મોટી યોજના. આવા કામ નરેન્દ્રભાઈ મોદી કરે, તેમ છતાં આખી એક ટોળી આંકડિયા ભીડી ગઈ. આમ બરાબર કોણિયુંમાં કોણિયું ભરાવીને મુઠ્ઠીઓ વાળી ગયા છે. મોદી કાઢો. હું કામી નથી કહેતા, કોની હાટું એ નથી કહેતા. જાનું ખૂબ જુતી ગઈ છે, પણ વરરાજો એકેયની ગાડીમાં નથી. તમે બધાને અનુભવ છે, આપણે જાનું જોડી તો એમાં 2-3 લક્ઝરી હોય, બીજા નાના મોટા વાહન હોય, પણ એક ગાડી ઓલી ફૂલની શણગારેલી હોય. એટલે ગાડીને જોઈને આપણને સમજણ પડે કે આ વરરાજાની ગાડી. એમાં ઓલું પાંદડું દોરેલું હોય ને એમાં તીર મારેલું હોય, ફલાણા વેડ ફલાણા. જહાભાઈ હોંગાઈમાં એવું નહોતું. એની ઉપરથી ખબર પડે કે એમાં વરરાજાની આ ગાડી છે. અત્યારે જાનું એટલી બધી નીકળી ગઈ છે, પણ લક્ઝરીઓ વાળી વરરાજાની ગાડી એકેયની જાનમાં નથી. એક જ જાનની અંદર વરરાજાની ગાડી છે, અને એ ભારતીય જનતા પાર્ટીની જાન. એ કે બાકી બધા એમને હું એને નીકળ્યા છે કે અમે જાન લઈને જાય છે, પછી જે થયું છે. પણ માંડવે જાવ ત્યાં મૂર્તિઓ તો ઉતારવો પડે કે નહીં? અટાણની તો વ્યવસ્થા કેવી છે, જાન આવે એટલે જાનનું હામૈયું લઈને જાઓ તો જ્યાં કન્યાનો માંડવો હોય ને ત્યાં વરરાજો ને 7-8 જણા એને જ આવવા દે, બાકીના તો રહોડે સીધા રહોડે. આ વ્યવસ્થા છે અમારા ગામડાઓમાં. તો એને જાનને કોઈ માંડવા સુધી લઈ જવા દેતા, વરરાજો ને એના 7-8 જણા એને જ ત્યાં અંદર ડેલીમાં આવવા દે, બાકીના બધા સીધા રહોડે. અટાણે આખા દેશના નાગરિકો ઉભા છે આ બાકીની જાનુને સીધા રહોડે જવા દેવા. માંડવે એકલા મોદી જ જવાના છે, બીજા કોઈ જવાનું છે જ નહીં. મિત્રો, આ દેશમાં જે પ્રકારની સ્થિતિ ચાલે છે, આપ સૌ નાગરિકોના ધ્યાનમાં મારે 1-2 વાત મૂકવી છે. અમેરિકામાં બેઠા બેઠા આપણા દેશના જવાનોએ માથે કફન બાંધીને દુશ્મનોને, આતંકવાદીઓને મારવા માટેનો જે મરણીયો પ્રયાસ કર્યો, એના પુરાવા અમેરિકામાં બેઠા બેઠા માંગે છે. અંગ્રેજી સારું બોલતા આવડે છે, ફ્રેન્ચ કટ દાઢી રાખે છે, એને કારણે આવા પુરાવા માંગવાના. એસી ઓફિસ અમેરિકામાં, ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે આતંકવાદીઓના અડ્ડામાં ઘૂસીને મારવા જાય, એના પુરાવાઓ આપવાના. એટલે હું ત્યાં ઉતરે એને મારે, પછી એના સરપંચને બોલાવે
ક્યાંય ગણી જાવ તમારા કેટલા આલિયા માલિયા મેર્યા છે અને એની પાવતી લખી દો. અમારે ત્યાં કેટલીક એવી ચીજો પડી છે પુરાવા માંગશે. મિત્રો, આ જાહેર સભામાંથી હું દેશના વિપક્ષોને વિનંતી કરવા માંગુ છું કે તમે અમારા વડાપ્રધાનની ટીકા કરો, અમારી પાર્ટીની ટીકા કરો, અમારા ઉમેદવારોની ટીકા કરો, અમારી યોજનાઓની ટીકા કરો તમારામાં આવડત હોય તો, પણ દેશના જવાનોનું મોરલ તૂટે એવી એક પણ વાત ના કરો. ત્યાં બેહીન તમારે પુરાવા જોઈએ. ખબર છે લાઈટ જાય ત્યારે હું થાય છે એટલું ખાલી ખબર છે? ઘરના બંગલામાં ભેજ આવી જાય છે લાઈટ જાય ત્યાં. તું નીકળ ક્યારેક અહીં અંધારામાં અમારા દાતારના ડુંગરાની વાહે, ખબર પડે આંકડો સામો મળે શું થાય. વાંજરું ઠેકીને ખારાના પાંદડા ઉપર પડે ને ત્યાં ભીનું થઈ જાય. આખરે આણી કોઈ આવે ત્યારે મારે એને મોકલવો છે. આણી કોઈ આટો એટલે અંધારામાં અડધો ગાવ ક્યાંક ઉતારી આવજો, પછી કલાક કેડે પાછો પકડી લીજો. બીમાં અમે અહીંયા છીએ. તમે પુરાવા માંગો છો? સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગો છો? અને મિત્રો, કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે અમે અલગતાવાદીઓના કેસ પાછા ખેંચી લઈશું. અલગતાવાદીઓને માન સન્માન આપીશું. આ દેશને ક્યાં લઈ જવો છે તમારે? માથ હાટું થઈને તમે કેટલા હેઠા ઉતરશો? અને મિત્રો, ઈ તો ઉતરે, પણ આપણે ચોકીદાર તરીકે તૈયાર રહેજો. રાજેશભાઈ આજ ફોર્મ ભરીને તમારી વચ્ચે ફરશે. જૂનો માણસ છે એટલે એને કઈ ગામો ગામ મોઢું દેખાડવાનો કાર્યક્રમ ન કરવો પડે. આપણા આગેવાનો ફરશે, નેતાઓ ફરશે, પણ બૂથે બૂથમાં તો આપણો કાર્યકર્તા ફરશે. આપણે ફરવાનું છે, આપણે ધ્યાન રાખવાનું છે. હરાયું કોઈ ઢોર આપણા ખેતરમાં મોઢું ન મારી જાય એનું ધ્યાન આપણે બધાએ રાખવું પડે. આ લોકોને નરેન્દ્રભાઈના શાસનને કારણે આજે જે દેશની સ્થિતિ બનવા જઈ રહી છે મિત્રો, આજે દુનિયાની 6થા નંબરની આર્થિક તાકાત ભારત બની ગયું છે. અને મોદીજીના મત પ્રમાણે થોડાક સમયમાં જ 5મા કે 4થા નંબરે આવી જાય. હમણાં આપણા વૈજ્ઞાનિકોએ એક પરાક્રમ કર્યું. 300 કિલોમીટર આકાશમાં એક ઉપગ્રહને ઉડાડી દીધો. આપણે રામાયણ ને મહાભારત જોતા હતા, આપણા નવી નવી સિરિયલો આવી ત્યારે એમાં આવું બધું જોવા મળતું. અર્જુન આમથી બાણ મારે, ઓલી કોઈ હેઠો પડે, ગટોરગસ આમથી નીકળે, ઓલી કોઈથી કોકનું પૂંછડું ખેન, આવું બધું આપણને એમાં જોવા મળતું. આવું થાય એવું આપણા મગજમાં નહોતું બેસતું. 300 કિલોમીટર દૂરનો ઉપગ્રહ તોડી પાડવાની આખી ઘટના 3 મિનિટમાં પૂરી થઈ છે મિત્રો. કુલ 3 મિનિટનો ટાઈમ. અહીંથી યાનનું નીકળવું, 300 કિલોમીટર દૂર પહોંચવું અને જે નિશાન કર્યું હોય એ નિશાનની હારે પટકાવવું, આ કામ 3 મિનિટની અંદર કર્યું. નરેન્દ્રભાઈએ એને શાબાશી આપી, વધાઈ આપી. કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સમજવા જેવી છે. એને શું કીધું? આ તો કે આપણી પાસે હતું જ, અમે ખાનગીમાં રાખતા હતા. એ તમારી જાતના મારે છે. આ તો આપણે ગામનો ડાયરો છે, બધા ગામડામાં રહેવા વાળા માણસો છે. આપણે વાહુ જવું હોય ને એમ કહેવાય ખાનગીમાં અમારી પાસે 12 નંબર છે. ત્યાં સીમમાં મંડે ઉઘાડે વાહે ગોળ જોખાવા તૈયાર. આપણે એમ કહેવાય કે અમારી પાસે તો ખાનગીમાં છે, હથિયાર છે આપણી પાસે. એવું ખાનગી હાલે? કઈ જાતના માણસો છો? તમને ખાનગીની ન ખાનગીની ખબર પડે? ખાનગી હું રખાય, ખાનગી હું રખાય, તમે શીખવાડજો આ દેશને. આપણી પાસે જે તાકાત છે એની જો દુનિયાને ખબર ન હોય તો અડપલા કરવા વાળા અડપલા કરી જાય. એને ખબર હોય તો બીવે. એને ખબર હોય ખેડૂતની કે આ 12 નંબર લઈને વાડીએ હુવા જાય છે, ત્યાં લુખા ન આવે, કારણ કે જાગી જાય મુશ્કેલી. એમ આપણા દેશની આવડી મોટી તાકાત
હું એની એ વાત સાથે સંમત છું કે આપણા વૈજ્ઞાનિકો ક્યારના તૈયાર હતા. એ વાત સાથે હું સંમત છું. એ હમણાં જ તૈયાર થયા છે એવું નથી, પણ એ તૈયારીને જાહેર કરવાની તેવડ તમારામાં નહોતી, તેવડ નહોતી. અટલજીએ આનો ધડાકો કર્યો હતો, ત્યારે વૈજ્ઞાનિકો તો વહેલા તૈયાર હતા, પણ દુનિયાથી બીતા હતા કે અમેરિકા વાળા શું કહે, રશિયા વાળા શું કહે, અને એને આપણી ઉપર પ્રતિબંધ મૂક્યા હતા. પણ એ મહાસત્તાઓના ડરથી ઝૂક્યા વગર એ વખતે પણ અણુ બ્લાસ્ટ કરવાનો હુકમ અટલ બિહારી વાજપેયીજીએ આપ્યો હતો. એમ આને તોડી પાડવા માટેનો અંતરિક્ષમાં હુકમ પણ એ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો. દેશના માન અને સ્વાભિમાનને વધારવા માટેનું અને વિશ્વમાં આપણે ઊંચો કોલર કરી શકીએ એવું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આખી દેશની જનતાએ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનું મન બનાવી જ લીધું છે. અત્યારે આખા દેશમાં લોકોનો એક જ મત છે કે ઉમેદવાર કોણ છે એ તો અમે જોતા જ નથી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના છે, એટલે કમળના નિશાનને ગોતીને કચકચાવીને મતદાન કરવા. આખા દેશમાં જુવાળ છે. જુનાગઢ એ આપણું સોરઠ, એ એમાં સહેજ પણ પાછી પાની કરે એમાં મને લેશ માત્ર પણ વિશ્વાસ નથી. પૂરી શ્રદ્ધા છે કે આ વખતે રાજેશભાઈ ચુડાસમા ગઈ વખતે જેટલા મતે જીત્યા હતા એની કરતા વધારે મત સાથે દિલ્હીની અંદર આવવાના. વાતાવરણ ખૂબ સારું છે. કોંગ્રેસ એના આંતરિક ખેંચતાણમાં પડેલી છે. તમારા જિલ્લામાં તો ઉમેદવાર બદલવાની માંગણીઓ હાલે છે કોંગ્રેસના આગેવાનો દ્વારા કે આ ઉમેદવારને બદલો. એ એના લોકો કરે છે, એનો વિષય છે. આપણે એમાં પડવું નથી. એ હવ માતાજી હુજાડે એવું હરખું કરશે, તો બધા માતાજીના વિષયો છે. પણ આપણે બધાએ 23મી તારીખ સુધી 1 મિનિટનો પણ વિશ્રામ લીધા સિવાય, જો આમાં એક વાતની કાળજી રાખજો કે આપણે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા છે એવું આપણે માનીએ છીએ, પણ આપણે કરવાનું હું એ આપણને ખ્યાલ નથી. ધારો કે આપણે સભામાં આવ્યા એટલે આપણો ટેકો નરેન્દ્રભાઈને પૂરો થઈ ગયો, એવું ના હોય. આપણે 23મી તારીખે મારા વ્યક્તિગત પ્રયત્નથી કેટલા મત કમળમાં પડ્યા એનો હિસાબ આપણે હવે વ્યક્તિગત રાખવો જોઈએ. સૌએ વ્યક્તિગત. અહીંયા મંચ ઉપર બેઠેલા છે નેતાઓ, એની જ જવાબદારી છે એવું નથી, આપણી પણ સૌની જવાબદારી છે. આપણે આપણી પોતાની શેરીમાં, આપણે આપણા આડોશ પાડોશમાં, આપણી સાથે કામ કરતા લોકો, એની બધાની વચ્ચે આ વાત કરવી જોઈએ. અને જે કેટલો બધો અપપ્રચાર કરવાની કોંગ્રેસની જે કૂટનીતિ છે એનો જવાબ આપવા માટે આપણે સજ્જ રહેવું, કારણ કે એની તો પીન સોંટી ગઈ છે. રફેલ 30,000 કરોડ. હવે એને ખબર નથી કે આ અંબાણીને જે કામ મળ્યું છે એ કામનો કુલ કોન્ટ્રાક્ટ છે એ 800 કરોડનો છે. 800 કરોડનું કુલ કામ, એમાંથી 30,000 કરોડનું કરપ્શન કેવી રીતે થાય? દેશી ભાષામાં ગજની ઘોડી. હવે આને કોણ સમજાવે? એને આનું અંગ્રેજી ન ફાવે, નહીતર એ કોક કરીને દેખાડે. ગજની ઘોડીને હવા ગજનું ભાઠું, એનું અંગ્રેજી થાય નહીં. નહીતર એ કોક મારું આ વાત સંભળાવીને એને કી આવે કે આમાં આવું કાંક આવે છે. એ સમજવાનો જ નથી. મિત્રો, આ કેસ સમજવા જેવો છે. 800 કરોડના કામમાં 30,000 કરોડનું કરપ્શન, અને અંબાણીને જ કામ મળ્યું છે એવું નહીં. આ દેશના 200 કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું છે. 200. એમાંથી 199 ના નામની કોઈને ખબર નથી. કોને મળ્યું, કેટલું મળ્યું, શું મળ્યું, એમાંથી શું મળ્યું, એની કોઈ ચર્ચા નથી. એકલો અંબાણી. એનું કારણ માત્ર એટલું છે મિત્રો કે નરેન્દ્ર મોદી ગુજરાતના છે અને અંબાણી ગુજરાતનો છે, આ સિવાયનું અંદર કાંઈ નથી. આનો જવાબ ગુજરાતની જનતાએ આપવો પડે. આવી રીતે તમે આક્ષેપો કરો એટલે આવા અપપ્રચાર ફેલાવનારાઓને જવાબ આપવાનું કામ
એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મેદાનમાં ઉતરીને કરે એવી મારી વિનંતી છે. 23મી તારીખ સુધી 1 મિનિટનો વિશ્રામ લીધા સિવાય મેં આ ચોકીદારનો કાર્યક્રમ જોયો. સાહેબ, ત્યાં સુધી મારા મનમાં એવું હતું કે નરેન્દ્રભાઈની આ ચોકીદારની અપીલ છે એટલે એ ઓલા સોસાયટીની આગળ દંડા પછાડે એની હાટું છે. આ કાર્યક્રમ જોયા પછી મારા ધ્યાનમાં ક્લેરિટી આવી મિત્રો કે ચોકીદાર એટલે માત્ર બંગલાની ચોકી કરવા વાળા નહીં, પણ દેશની લોકશાહીની ચોકી કરવા વાળો હોય. પછી ખેડૂત હોય, વેપારી હોય, મજદૂર હોય, બહેન હોય, યુવાન હોય, આપણે બધા જ આ લોકતંત્રના ચોકીદાર તરીકે આ પર્વને ઉજવીએ. એના ગપશપમાં પડીએ નહીં, એની ગાળાગાળીમાં આપણે પડીએ નહીં. આપણે આપણી સરકારની, નરેન્દ્રભાઈ મોદીની, વિજયભાઈની, ગુજરાતની સરકારની કામગીરીને લોકોની વચ્ચે મૂકી અને ભવ્ય મતદાન કરી ભાઈ રાજેશભાઈને પ્રચંડ મતદાનથી દિલ્હી મોકલાવો એવી વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક નારો બોલાવજો, એક બાર ફીર. મુઠ્ઠી વાળો જ જરાક મુઠ્ઠી વાળો, અને આમ બોલાવજો, આમ. એક બાર ફીર, એક બાર ફીર. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી. આપને જે અહીંથી ડાયસ ઉપરથી જે માહિતી આપી છે, હું અત્યારથી જ બધા કાર્યકર્તાને કહું છું કે 23 તારીખ સુધીમાં આપણે ભારતીય જનતા પાર્ટીનું કામ કરશું, કરાવશું. 23 તારીખે બધા જ પોતાના ઘર પરિવાર સાથે, સગા સ્નેહીઓ સાથે ભારત માતા કી.